ચોરોને પકડવાની જવાબદારી જેમના ખભા પર હોય, જો એ જ પોલીસ કર્મચારીઓ પર સવાલ ઊભા થાય તો મામલો સામાન્ય રહેતો નથી. ચોટીલાના કેમિકલ ચોરી કાંડમાં હવે ચોરો પછી ખાકી પણ તપાસના ઘેરામાં આવી ગઈ છે. પીઆઈ, પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આખરે એવી કઈ બેદરકારી થઈ કે અધિકારીઓ સામે જ કાર્યવાહીનો વારો આવ્યો? શું છે સમગ્ર મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર નાની મોલડી નજીક આવેલી પવનપુત્ર રાજસ્થાની હોટલમાં લાંબા સમયથી કેમિકલ ચોરીનું નેટવર્ક ચાલી રહ્યું હતું. આ નેટવર્ક ચાલી રહ્યા હોવાની એસએમસીને માહિતી મળે છે અને એસએમસી બાતમીના આધારે દરોડા પાડે છે અને સમગ્ર મામલાનો પર્દાફાશ થાય છે અને 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી. શરૂઆતમાં મામલો માત્ર કેમિકલ ચોરી પૂરતો જ લાગતો હતો, પરંતુ તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ અનેક ખુલાસા સામે આવવા લાગ્યા અને પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓના મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવી, જેમાં કેટલાક પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક અને વાતચીત થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી. આ પછી તપાસનો દાયરો વધુ મોટો બનાવવામાં આવ્યો અને સમગ્ર કેસમાં સ્થાનિક પોલીસની ભૂમિકા પર સવાલો ઊભા થયા. શું આ નેટવર્ક વિશે કોઈ જાણકારી હોવા છતાં આ ખાડા કાન કરવામાં આવ્યા હતા કે પછી ફરજ દરમિયાન ગંભીર બેદરકારી રાખવામાં આવી હતી? આવા સવાલોના જવાબ શોધવા માટે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી અને તપાસ બાદ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ જયદીપ સોલંકી, પીએસઆઈ ગલચર સહિત કુલ 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ કાર્યવાહી બાદ પોલીસ વિભાગમાં પણ ભારે ખળભળાટ જોવા મચી રહ્યો છે. ચોટીલામાં કેમિકલ ચોરીનું આ નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું, તેમાં કેટલા લોકો સંડોવાયેલા છે અને તેનો ફાયદો કોને મળી રહ્યો હતો, તે તમામ મુદ્દા પર હવે તપાસ ચાલી રહી છે. મોબાઈલ ફોનના ડેટા, કોલ ડિટેલ્સ અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે પોલીસે આગળની કાર્યવાહી કરી રહી છે. સ્થાનિક લોકોમાં પણ આ કેસ ચર્ચાનો વિષય બની ગયું છે, કારણ કે જે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસ પર હોય ત્યાં જો આવી શંકાઓ ઊભી થાય તો લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થવા તે સ્વાભાવિક છે. જો કેમિકલ ચોરીનું નેટવર્ક આટલું મોટું હતું તો શું કોઈની જાણ વગર આટલું મોટું નેટવર્ક ચાલી શકે? પોલીસ અધિકારીઓની ભૂમિકા માત્ર બેદરકારી સુધી સીમિત હતી કે પછી તપાસમાં કોઈ નવા ખુલાસા થશે? અને જો કેસમાં હજુ કેટલા લોકોના નામ આવશે? હાલ આ તમામ સવાલોના જવાબ તપાસ પૂરી થયા બાદ જ મળશે, પરંતુ ચોટીલા આ કેસ એક વાત સ્પષ્ટ કરી દીધી કે કેમિકલ ચોરીના આ નેટવર્કમાં તપાસમાં હવે ગંભીર બની રહી છે. વધુ અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો.